અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદમાં ધ્વજા તૈયાર કરવામાં આવી રહી છે। સિલ્કના કાપડ પર સનાતનના ચિહ્ન સાથે ધ્વજા લહેરાશે। 11 ફૂટ પહોળી 22 ફૂટ લાંબી ધ્વજા ચડાવાશે। 4 કિલોગ્રામ વજનની ધ્વજા તૈયાર કરાઈ રહી છે। 25 નવેમ્બરે મંદિર પર ધ્વજા ચડાવવામાં આવશે। પીએમ મોદી અયોધ્યા મંદિર પર ધ્વજારોહણ કરશે। 2 કરોડના ખર્ચે મુખ્ય ધ્વજદંડ સહિત 6 નાના દંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે। 25મીએ રામલલ્લાની ધ્વજારોહણ થશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે ને અત્યારથી ત્યાં ઉત્સવની તૈયારી તો ચાલી રહી છે। સાથે જ અમદાવાદમાં પણ વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે અને અમદાવાદના મેવાડા પરિવારને જે વર્ષોથી એક અનોખું સૌભાગ્ય મળ્યું છે કે તે ધ્વજારોહણના સ્તંભ, અખંડ દીવા, દાનપેટી સહિત બનાવવાનું સૌભાગ્ય મળ્યું છે અને પરિવાર પણ ખુશી માની રહ્યું છે। હાલની તારીખમાં જો આ જે તમે જુઓ છો ધ્વજા, એ આપણે પ્રોટોટાઇપ મૂક્યું છે અહીંયા। ઓરિજિનલ ધ્વજા તો ત્યાં પહોંચી ગઈ છે। ધ્વજાની ખાસિયત કહીએ ને આપણે તો સાઇઝમાં છે 11 ફીટ બાય 22 ફીટ એટલી મોટી, અને એમની અંદર બધા અલગ અલગ રામ ભગવાનના પ્રતીક છે। અંદર એમાં એક વૃક્ષ છે, પછી સૂર્ય ભગવાન છે, અંદર એ બધા અલગ અલગ પ્રતીક છે। 3 લેયર્સનું આખું કાપડ બનાવવામાં આવ્યું છે। અમે લોકોએ ધ્વજદંડ સિવાય ઘણી બધી આઇટમો બનાવીને મોકલી છે। એમાં દાનપેટી છે, પછી કડા છે, પછી એમાં એક હુંડી ભંડાર કરીને હતો, પછી ભગવાનજીના આપણે આભૂષણોને બધું મૂકવા માટે કપબોર્ડ બનાવ્યા હતા બ્રાસના। ઘણું બધું બનાવ્યું છે। પછી આ દેવી સ્ટેન્ડ તો આખી અલગ જ છે, એમાં આખું હેન્ડવર્કમાં બનાવ્યું છે અને સીસમમાં બન્યું છે અને અંદર બ્રાસ કોતરીને નાખ્યું છે, આખું ઇનલે વર્ક છે। પરિવાર માટે બહુ ખુશીનો માહોલ છે અને ઇવન આપણે ગુજરાતીઓ માટે પણ બહુ ખુશીનો માહોલ છે કે આપણા અમદાવાદમાં આ વસ્તુ બની છે। અત્યારે હાલમાં મારા ફાધર ભરતભાઈ અને મારા મધર કલ્પનાબેન એ હાલમાં અત્યારે મંદિરમાં જ છે, ત્યાં રામ મંદિરમાં, અને એમને એક મોકો મળ્યો છે યજમાની કરવાનો, જે ધ્વજની પૂજા માટે એમને બેસાડ્યા છે ત્યાં। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।